યુનિટ 22 અર્થિંગ સિસ્ટમ. અર્થિંગ સિસ્ટમની ટર્મિનોલોજી અને તેની વ્યાખ્યા. 1. અર્થવાયર ECC અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. અર્થવાયર ECC અર્થ કન્ટિન્યુટી કંડક્ટર એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો એક ભાગ છે જે સિસ્ટમની તમામ ધાતુની વસ્તુઓને જેમ કે પાઇપો, મશીનોના આવરણો, અર્થિંગ, ગ્રાઉન્ડિંગ સાથે જોડે છે, જે સલામતી માટે આવશ્યક છે કારણ કે તે ખામીયુક્ત વીજળી, ફોલ્ટ કરંટ ને જમીનમાં સુરક્ષિત રીતે વાળે છે, ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે અને સિસ્ટમની અખંડિતતા જાળવી રાખે છે. કાર્ય: તે ઇલેક્ટ્રિકલ નેટવર્કમાં લાઇન, ફેઝ અને ન્યુટ્રલની સાથે ત્રીજો વાયર છે, જે દરેક ધાતુના ભાગને અર્થિંગ સિસ્ટમ સાથે જોડે છે. સુરક્ષા: જો કોઈ લાઇવ વાયર ધાતુના આવરણના સંપર્કમાં આવે તો ECC દ્વારા ખામીયુક્ત વીજળી તરત જ જમીનમાં વહી જાય છે, જેનાથી ફ્યુઝ ઉડી જાય છે અને ઉપકરણને નુકસાન થતું અટકાવે છે અને વપરાશકર્તાને ઇલેક્ટ્રિક શોક લાગતો નથી. 2. અર્થ ઇલેક્ટ્રોડ. અર્થ ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત પરિપથમાં એવો વાહક જે અર્થ, પૃથ્વી સાથે જોડાયેલો હોય છે, જે સુરક્ષા માટે વધારાના અથવા લીકેજ કરંટને જમીનમાં મોકલે છે અને વિદ્યુત ઉપકરણોને સુરક્ષિત રાખે છે, ખાસ કરીને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો અને ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાઓમાં, જ્યાં તેને એનોડ, ધન છેડો અથવા કેથોડ, ઋણ છેડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોડ બેટરી કે અન્ય સ્ત્રોતમાંથી આવતા કરંટને ઇલેક્ટ્રોલાઇટ, દ્રાવણ દ્વારા પસાર થવા દે છે, જેનાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેમ કે બેટરી ચાર્જ ડિસ્ચાર્જ થવી. કાર્ય: વિદ્યુત ઉપકરણોમાં સુરક્ષા પૂરી પાડે છે અને વિદ્યુત પ્રવાહના વહન માટે પાથ પૂરો પાડે છે. ઉપયોગ: બેટરી, ઇલેક્ટ્રોપ્લેટિંગ અને વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ જેવી પ્રક્રિયાઓમાં થાય છે. પ્રકારો: પ્રવાહની દિશા મુજબ તેને એનોડ, ધન અને કેથોડ, ઋણ કહેવાય છે. ઉદાહરણ: ઘરમાં બેટરીનો ધન છેડો કેથોડ છે અને બટાટા જેવા પદાર્થોમાં ઇલેક્ટ્રોડની આસપાસ રાસાયણિક પ્રક્રિયાથી ડાઘ પડે છે. 3. અર્થિંગ લીડ. અર્થિંગ લીડ એટલે વિદ્યુત પ્રણાલીમાં અર્થિંગ માટે વપરાતી વાહક તાર, જેનો મુખ્ય હેતુ શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડની સ્થિતિમાં વધારાના ઇલેક્ટ્રિક પ્રવાહને સુરક્ષિત રીતે જમીનમાં પહોંચાડવાનો હોય છે. આમ ઇલેક્ટ્રિક આંચકા અને સાધનોને નુકસાન થવાથી બચાવે છે. તે સામાન્ય રીતે લીડ, સીસું કે તાંબાની જાડી વાયર હોય છે અને તેનું કાર્ય વિદ્યુત ઉપકરણોની બોડીને ગ્રાઉન્ડ સાથે જોડીને સુરક્ષા પૂરી પાડવાનું છે. કાર્ય: જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણની ધાતુની બોડીમાં લાઇવ વાયર અડી જાય, ત્યારે અર્થિંગ લીડ દ્વારા પ્રવાહ જમીનમાં જતો રહે છે અને ફ્યુઝ ઉડી જાય છે, જેથી કોઈને શોક લાગતો નથી. સામગ્રી: તે સામાન્ય રીતે તાંબાની જાડી વાયર, કોપર વાયર અથવા સીસા, લીડની બનેલી હોય છે, જે પ્રવાહને સરળતાથી વહન કરી શકે. સ્થાન: તે વિદ્યુત પેનલ, મશીનો અને ઘરના મુખ્ય ઇલેક્ટ્રિક પોઇન્ટ્સ સાથે જોડાયેલ હોય છે. ઉપયોગ: રહેણાંક, ઔદ્યોગિક અને વ્યાવસાયિક સ્થળોએ ઇલેક્ટ્રિકલ સુરક્ષા માટે ફરજિયાત છે. 4. અર્થ ટર્મિનલ. ટર્મિનલ અર્થ ટેસ્ટર એ એક સાધન છે જે જમીનની વિદ્યુત અવરોધકતા, સોઇલ રેસિસ્ટિવિટી અને પૃથ્વી, અર્થના જોડાણની ગુણવત્તા માપવા માટે વપરાય છે, ખાસ કરીને જ્યાં માટીની વાહકતા ઓછી હોય, જેમ કે પહાડી વિસ્તારોમાં, અને તે અચોક્કસ પરિબળો જેમ કે સ્ટ્રે કરન્ટ્સ, આવર્તક વિદ્યુત પ્રવાહથી પ્રભાવિત થયા વિના સચોટ માપ આપે છે, જે કૃષિ, ભૂસ્તરશાસ્ત્ર અને ઇજનેરી પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ છે. સચોટ માપ. 4. ટર્મિનલ પદ્ધતિ, જેમાં 2 કરંટ ઇલેક્ટ્રોડ અને 2 પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ વપરાય છે, જમીનના કુદરતી અવરોધને કારણે થતી ભૂલોને દૂર કરે છે. વિસ્તૃત ઉપયોગ: તે પૃથ્વી અવરોધ, અર્થ રેઝિસ્ટન્સ અને જમીનની અવરોધકતા, સોઇલ રેસિસ્ટિવિટી બંને માપી શકે છે. વિદ્યુત પ્રવાહથી મુક્ત: તે સ્ટ્રે અર્થ કરન્ટ્સથી અસરગ્રસ્ત થતું નથી, જે તેને વિશાળ ઇજનેરી પ્રોજેક્ટ્સ માટે યોગ્ય બનાવે છે.